કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના વલમજીભાઈએ વર્ષ 2013થી ખેતી વ્યવસાય અપનાવ્યો અને પરંપરાગત રાસાયણિક ખેતી છોડી સંપૂર્ણ કુદરતી ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી છે। આ તેમની મહેનત આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। વલમજીભાઈ પોતાની વાડીમાં વૈવિધ્યસભર પાકોનું વાવેતર કરે છે। શાકભાજીમાં ટામેટા, ફ્લાવર, કોબીજ, ધાણા અને મેથી તેમજ ફળોમાં જામફળ, ચીકુ, નાળિયેર, કેરી અને ખારેકનું ઉત્પાદન કરે છે। આ ઉપરાંત અનાજ અને કઠોળમાં મગફળી, ગુંદા કઠોળ, ઘઉં, મગ અને બાજરીનું વાવેતર થાય છે। આ મલ્ટી ક્રોપિંગ પદ્ધતિથી તેઓ જમીનની ઉપજાઉ શક્તિ જાળવી રાખે છે। ખાસ વાત એ છે કે વલમજીભાઈ મગફળીનું પ્રોસેસિંગ કરી શુદ્ધ ઓર્ગેનિક તેલ બનાવે છે અને બચેલા ખોળનો ઉપયોગ પશુપાલન અને ખેતીમાં કરે છે, જેથી વધારાની આવક થાય છે। સરકારી માર્ગદર્શનથી તેઓ બીજા અમૃત, જીવામૃત અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડી પર્યાવરણ અનુકૂળ ખેતી કરે છે। આથી જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક ગુણવત્તાયુક્ત મળે છે। આજે વલમજીભાઈ ચંદિયા ગામ સહિત સમગ્ર અંજાર તાલુકામાં આદર્શ ખેડૂત તરીકે ઓળખાય છે। ગુજરાત સરકારનો અત્યારે જે કોરોના પછી છે ને સારો સહયોગ છે અને મોદી સાહેબનું એ લોકો કહેવાનું એમ છે કે આપણે જો આમ રહેશું તો જમીન બંજર બનશે અને કેમિકલ ઉપયોગ કરશું તો બહુ ખેતી પણ અત્યારે માણસો જેમ બીમાર છે એમ જમીન પણ બીમાર પડી ગઈ છે। તો એના માટે ખેડૂતને જાગવું પડશે અને કેમિકલ બંધ કરી અને આપણી જે નેચરલ ખેતી છે એના માટે આપણે કેમ કે જો નિરોગી રહેવું હશે, પરિવાર નિરોગી રાખવું પડશે અને દેશને જો નિરોગી રાખવો હશે તો આપણે હવે છે ને આમ લાલ જેને કહેવાય ને કે લાલ ઘંટી વાગી રહી છે એવી અત્યારે ખેડૂતને જાગવું બહુ જરૂરી છે। ને અમે છેલ્લા 2013થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ। ખાસ કરીને પહેલા તો અમારું મેન મગફળીનું હતું અને અત્યારે શાકભાજી તરફ વળ્યા છીએ ને શાકભાજીનું બહુ વાવેતર કરીએ છીએ ને સિઝનેબલ હરેક ધાનનું, પછી ફ્રૂટમાં અત્યારના દાડમ હતા, જામફળ છે, આંબા છે, સિઝનેબલ બધી વસ્તુઓનું અમે પાક ઓલું કરીએ છીએ વાવેતર। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે અંજાર તાલુકાના ચંદિયા ગામે મુલાકાત લીધી હતી। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે અહીંના જે ચંદિયા ગામમાં જે ખેડૂત મિત્ર છે તે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એટલું જ નહીં, ઓર્ગેનિક ખેતીનું જે પ્રેરણા છે તે પણ લોકોને આપી રહ્યા છે। અત્યારે સિઝનેબલ દરેક શાકભાજી પણ વાવી રહ્યા છે, તેની સાથે સાથે ફ્રૂટનું પણ વાવેતર કરી રહ્યા છે અને મગફળીનું વાવેતર કરી અને તેલનું પણ અત્યારે પોતે જ ઉત્પાદન કરી રહ્યા છે। ત્યારે અન્ય ખેડૂત મિત્રો અને અત્યારે પ્રેરણારૂપ આ ખેડૂત કહી શકાય તેમ છે। કેમેરા નિર્દેશ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।